નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। દરેક માતા પિતા પોતાની દીકરીને સાસરે સુખી જોવા માગતા હોય તો 2 મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો। આજની દીકરીઓને સંદેશ। આજે આપણે દીકરી માટે સાસરું કેવું શોધીએ છીએ? બધું સુખ હોય, પૈસાદાર હોય, જમાઈ સારો હોય, ભણેલો હોય, દેખાવડો હોય અને એકલો હોય। મોટા ભાગે છોકરીઓ પણ આવું જ કંઈક ઈચ્છતી હોય છે। દીકરી રાજ કરે પણ કોની સાથે? ઘરમાં સભ્યો જ વધારે ના હોય તો ત્યારે માતા પિતાએ કેવું ઈચ્છવું જોઈએ? ઘણા બધો ટાઈમ કાઢી અને આ મેસેજ બનાવવામાં આવ્યો છે, તો પ્લીઝ આખો મેસેજ વાંચો અને તમામ બેને, દીકરી માતા અને વડીલોને શેર કરો। દીકરીઓને પણ સાચી શિખામણ દો। જેના દીકરી અને વહુ, જેની દીકરી અને જમાઈ તેમજ સાસરીવાળાઓ વચ્ચે સંપ કોઈ પણ કારણસર રહેતો ના હોય અને જીવનભર છૂટા પડવાની નોબત આવે છે, તેના માટે જવાબદાર કોણ? દીકરો કે દીકરી? દીકરાના માતા પિતા કે દીકરીના માતા પિતા? આ નક્કી કરવાનું હું વાચકો પર છોડું છું। એક દીકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા, હું જ્યારે સાસરે જઈશ તો શું તે બધા મને દીકરીની જેમ રાખશે? તો તેના પિતાએ બહુ જ સરસ જવાબ આપ્યો, હા બેટા, તું અહીંયા શું છે? તો દીકરીએ જવાબ આપ્યો, હું અહીંયા દીકરી છું। તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દીકરી જ છે, પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમિકા ભજવવાની છે। જો કહું, એક પત્ની, બીજું દીકરી, ત્રીજું માં, ચોથું ભાભી, પાંચમું જેઠાણી કે પછી દેરાણી, આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતાં ત્યાં વધારે જણા સાચવશે। પણ ખાલી તારી સાસરીના માણસો સાથે તારો વ્યવહાર કેવો છે તે ઉપર બધો આધાર છે। બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વર્ષ સાચવી, એટલે અહીં તો ટૂંક સમય માટે જ હતી બેટા। એ ઘર તો તને આખી જિંદગીનું નામ આપે છે, તો ત્યાં તારે બધાને સાચવવાના છે। જો તું સાચવીશ તો જરૂર એ તને 10 ગણું સાચવશે। પિતાએ પછી કાનમાં દીકરીને કહ્યું કે બેટા, જો કોઈને કહેતી નહીં, હું જે કહું છું તે સાચું છે। તારે જિંદગીમાં દુઃખી ના થવું હોય તો તેનો મંત્ર છે, આખા જીવનભર દુઃખ નહીં આવે। તો દીકરીએ કહ્યું, એવું શું છે પપ્પા? તરત જ પિતાએ કહ્યું કે પિયર ગેલી ના થતી, તારી મમ્મીનું ક્યારેય ના સાંભળતી। મમ્મીઓએ થોડું સમજવાની જરૂર છે। મમ્મીઓ દીકરીના સુખી સંસારમાં દખલગીરી કરીને શું સાબિત કરવા માગે છે એ નથી સમજાતું। અગર તમે દીકરીના ઘરમાં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે? આમ કરવાથી ઉલટાનું છૂટું કરવાની નોબત આવે છે અને પછી બંને પક્ષના વડીલોની સહમતિથી આપસી લેણદેણ પતાવીને છૂટું થાય છે। હવે દીકરીના માતા પિતા વળી પાછો કોઈ નવા મૂર્તિઓ શોધવાના કામે લાગી જાય છે। હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલીવાર માં જેમ મનપસંદ મૂર્તિઓ મળ્યો હતો એ હવે બીજી વારમાં થોડું જતું કરવું પડે છે અને પછી શરૂ થાય છે ઘર સંસાર પાઠ। હવે તો દીકરીના બીજી વારના લગ્ન હોય એટલે નથી દીકરી કંઈ બોલી શકતી કે નથી દીકરીની મમ્મી ઘર સંસાર પાર્ટ 2માં દખલગીરી કરી શકતી। ત્યારે સમજાય છે કે આના કરતાં તો ઘર સંસાર પાર્ટ 1 એકદમ સારું હતું। પણ હવે શું થાય? હવે તો નિભાવીએ જ છૂટકો છે। એટલે મારી માતાઓને ખાસ 2 હાથ જોડીને વિનંતી છે કે દીકરીની સગાઈ આપણા બધાની સહમતિથી કરીએ છીએ। આપણું કામ ફક્ત દીકરીને સારું સંસ્કારી સાસરું શોધી આપવાનું હોય છે।
પછી પોતાનો ઘર સંસાર કઈ રીતે ચલાવવો એ દીકરી ઉપર છોડી દઈશું તો દીકરી પણ સુખી અને આપણે પણ સુખી. બાકી દખલગીરી જ કરવી હોય તો ઘર સંસાર પાર્ટ 2માં પણ સુખી નહીં રહે. અરે ઘણા લોકો તો એટલે સુધી ચડામણી કરે કે સવારે વહેલા નહીં ઉઠવાનું, કામ ઓછું કરવાનું, સાસુને સામે થવાનું, જેઠાણીનું સહન નહીં કરવાનું, કુમારને કહેવાનું કે દર રવિવારે બહાર હોટલમાં જમવા લઈ જાય, ફરવા માટે લઈ જાય. મારું કહેવાનું એ જ છે કે આટલી દખલગીરી કરીને આખરે નુકસાન સહન કરવાનું તો દીકરીને ભાગ્યે જ આવે છે. તો મારી દરેક દીકરીઓને 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘર સંસારમાં સુખી રહેવું છે કે દુઃખી? ઘર સંસારમાં જો સુખી રહેવું હોય તો તમારે થોડું કડક થવું પડશે કે જો પોતાની મમ્મીઓ આવી રીતે દખલગીરી કરે તો કડક શબ્દોમાં કહી દેવું કે મમ્મી, હવે હું મોટી થઈ ગઈ છું, હું હવે પરણી ગઈ છું, મારે સાસરામાં શું કરવું અને શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો. આટલા શબ્દો દીકરીઓ બોલશે તો મન નથી લાગતું કે કોઈ દીકરીના ઘર સંસારમાં વિઘ્નો આવી શકે. કંઈ પણ વાત હોય તો પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠાણી, જેઠ જેઠાણી કે દિયર દેરાણીને પોતાના સમજી બધા સાથે બેસીને ખુલ્લા દિલથી વાત કરતી રહેજે. દુઃખ ભગવાન પણ નહીં લાવે. તો બોલ બેટા, અહીંયા સારું કે સાસરિયું સારું? દીકરી તરત બોલી, પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઈ રહે તે જ મારો પરિવાર અને એ જ મારા સાચા માતા પિતા છે. અને દિયર મારો નાનો ભાઈ છે, જેઠ મારા મોટા ભાઈ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે, અને નણંદ મારી લાડકી દીકરી છે. હા પપ્પા, મને તો અહીં કરતાં ત્યાં ઘણું ફાવશે. હું આખી જિંદગી આ યાદ રાખીશ અને દરેક દીકરીને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે, આપણા પિયરિયાને નહીં. જે મજા સંપીને રહેવામાં છે તે અલગમાં નથી. દરેક દીકરીને આવી સલાહ મળે તો કોઈ દીકરીના જીવનમાં દુઃખ તો આવે જ નહીં. દરેક માતા પિતા અને ખાસ કરીને દીકરીઓએ વાંચવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે.